મિત્રો પ્રશ્ન છે વોટ ઇઝ ધ મોસ્ટ શોકિંગ પિક્ચર. શોકિંગ એટલે તમને ધ્રાસકો પડે દિલમાં. એવું કયું પિક્ચર, એવું કયું ચિત્ર તમે જીવનમાં જોયેલું છે કે તમને થાય કે યાર આવું તો ના હોય. એવું કયું ચિત્ર, એવું કયું પિક્ચર, કયો ફોટો તમે જોયો છે? મિત્રો આ પ્રશ્નનો જે જવાબ છે એ તમે સાંભળશો તમને પોતે પણ દુઃખ થશે, આઘાત લાગશે. મિત્રો આજે ઇંગ્લિશમાં આપણે સમજીશું એક એવા ન્યૂઝ જે ફોટો જોઈને તમને ખરેખર લાગશે કે સોશિયલ મીડિયામાં લોકો શું મૂકતા હોય છે અને ખરેખર સાચી ઘટના શું છે. મિત્રો અહીંયા એક ફોટો મૂકેલો છે, બાજુમાં શું લખેલું છે હવે એને આપણે વાંચીએ. જુઓ, શબ્દો જે ના ખબર પડે એ હું તમને કહેતો રહીશ, એનું ઇંગ્લિશ ગુજરાતી તમે લખતા રહેશો બંને. જુઓ, પહેલું વાક્ય છે કે ઇટ લુક્સ ઇનોસન્ટ. ઇનોસન્ટ એટલે કે નિર્દોષ અને ઇનફ એટલે કે પૂરતું. ઇનોસન્ટ ઇનફ મતલબ કે આ નિર્દોષ એક ફોટો લાગે છે. એટ ફર્સ્ટ ગ્લાન્સ. કયો શબ્દ છે? ગ્લાન્સ. ગ્લાન્સ એટલે પહેલી નજરે. પહેલી નજરે, બરાબર છે, એને શું કહેવાય છે? ગ્લાન્સ. એટલે પહેલી નજરે આ જોતા આ જે ફોટો છે આ બેનનો, એ જોઈને આપણને એકદમ નિર્દોષ એક પિક્ચર, એક ફોટો હોય એવું લાગે છે. ઇટ ઇઝ અ વુમન. જુઓ, ઇટ ઇઝ અ વુમન, અહીંયા જે સ્ત્રી છે એને ઇટ લખ્યું છે. ઇટ ઇઝ અ વુમન એટલે કે જે આ ફોટો છે ઇટ ઇઝ અ વુમન, એક સ્ત્રીનો છે. નામ શું છે એનું? ક્રિસ્ટલ કેન્ડેલારિયો. શું નામ છે? અને બેન શું કરે છે? એન્જોઈંગ આનંદ કરી રહ્યા છે. એન્જોઈંગ સમ ટાઈમ ઓન અ બીચ. બીચ એટલે દરિયા કિનારો, બરાબર છે. તો ઇટ લુક્સ ઇનોસન્ટ ઇનફ એટ ફર્સ્ટ ગ્લાન્સ. પહેલી નજરે એકદમ નિર્દોષ દેખાય છે આ ફોટો. ઇટ ઇઝ અ વુમન, ક્રિસ્ટલ કેન્ડેલારિયો, એન્જોઈંગ સમ ટાઈમ ઓન અ બીચ એટલે કે આ એક સ્ત્રી છે, ક્રિસ્ટલ કેન્ડેલારિયો એમનો ફોટો છે. અને એ શું કરે છે? એન્જોઈંગ સમ ટાઈમ ઓન અ બીચ, દરિયા કિનારે એકદમ સરસ મજાનો સમય પસાર કરી રહ્યા હોય, મજા આનંદ કરી રહ્યા એવું દેખાય છે, બરાબર છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, શી પોસ્ટેડ ઇટ ટુ હર સોશિયલ મીડિયા. શી પોસ્ટેડ એટલે પોસ્ટ કર્યું, એમને પોસ્ટ મૂકેલી છે સોશિયલ મીડિયા ઉપર, જેમ કે ફેસબુક, વોટ્સએપ, એના પર આ ફોટો મૂક્યો હશે. વિથ ધી કેપ્શન. કેપ્શન એટલે ફોટાની નીચે જે લખાણ હોય છે, બરાબર છે, મથાળું જે આપણે કહીએ છીએ. કેપ્શન શું મૂકેલું છે એમને? વાક્ય એવું છે, ધ ટાઈમ એન્જોયડ ઇઝ ધ ટાઈમ ટ્રુલી લીવ્ડ. ધ ટાઈમ એન્જોયડ એટલે કે જે સમય આપણે મજામાં પસાર કર્યો છે, ધ ટાઈમ એન્જોયડ ઇઝ ધ ટાઈમ ટ્રુલી લીવ્ડ, બરાબર છે. એટલે જીવનમાં જે સમય તમે મજાથી પસાર કર્યો ને એ સમય ખરેખર તમે જીવ્યા. ટ્રુલી લીવ્ડ ખરેખર એ સાચું જીવ્યા એવો સમય માની શકાય છે, એવો સમય છે. એટલે કે જે મજા કરો છો એ જીવનમાં જરૂરી છે એવું એમનું કહેવું છે. હવે આગળ વાંચશો તમને દુઃખ થશે, આઘાત લાગશે. ફોર 10 days, બરાબર છે, 10 દિવસ માટે. કેન્ડેલારિયો હેડ ધ ટાઈમ ઓફ હર લાઈફ. જુઓ, કેન્ડેલારિયો હેડ, આપલા બેનનું નામ છે કેન્ડેલારિયો, હેડ ધ ટાઈમ ઓફ હર લાઈફ એટલે કે ટાઈમ ઓફ હર લાઈફ એટલે કે મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય, એમના જીવનનો સૌથી બેસ્ટ સમય એમને આ પોર્ટો રિકો, આ જગ્યા છે, શહેર છે, ત્યાં બીચ ઉપર, ત્યાં શહેરમાં એમને એમના જીવનનો 10 દિવસ માટે સૌથી બેસ્ટ સમય એમને ત્યાં પસાર કર્યો. અત્યાર સુધી બધું જ મસ્ત આપણને આ ફોટા પ્રમાણે દેખાય છે. હવે આગળ જુઓ તમે શું છે. આગળ લખ્યું છે વોટ યુ ડોન્ટ સી ઇન ધ પિક્ચર. આગળના જે ચિત્રમાં જે નહોતું દેખાતું, આગળના પિક્ચરમાં, વોટ યુ ડોન્ટ સી જે તમે નથી જોતા, ઇન ધ પિક્ચર ઇઝ ક્રિસ્ટલ્સ. ક્રિસ્ટલ નો એટલે કે ક્રિસ્ટલ જે છોકરી છે, ક્રિસ્ટલ કેન્ડેલારિયો, એનો અડોરેબલ 2-year old ડોટર જેલિન, બરાબર છે. 2-year old ડોટર એટલે કે પુત્રી. તો આગળનો જે આખું વાક્ય છે, વોટ યુ ડોન્ટ સી ઇન ધ પિક્ચર is Crystal's adorable 2-year old daughter, Jelin.
તો આગળના જે ફોટામાં નથી દેખાતું તમને એ ક્રિસ્ટલની ખૂબ જ વહાલી એવી 2 વર્ષની છોકરી જેલિન છે. શી ડિડન્ટ એરેન્જ, જો એરેન્જ એટલે ગોઠવવું, એની સગવડ કરવી, ફોર અ ફ્રેન્ડ ઓર રિલેટિવ, રિલેટિવ એટલે સંબંધી, ફ્રેન્ડ એટલે મિત્ર. તો એને ના તો પોતાના કોઈ મિત્ર અથવા તો પોતાના કોઈ સંબંધીની વ્યવસ્થા કરી હતી. ટુ ટેક કેર, ટુ ટેક કેર, ટુ ટેક કેર એટલે કોઈની સંભાળ લેવી, ઓફ હર લિટલ ગર્લ, ઓફ હર લિટલ ગર્લ, એની નાની છોકરી જે છે એની સંભાળ લેવા માટે ના તો એને કોઈ મિત્રની ના તો કોઈ સંબંધીની વ્યવસ્થા એને કરેલી. વિદેશમાં ઘણી વાર એવું થતું હોય છે કે 3-4 દિવસ માટે કોઈ બહાર જતું હોય તો કેરટેકરની વ્યવસ્થા બાળક માટે લોકો કરતા હોય છે, જેને આપણે આયા કહીએ છીએ. એ લોકો વ્યવસ્થા કરીને જતા હોય છે. કેરટેકર એ આખો દિવસ માટે કે રાત્રે પણ એની સંભાળ જો રાખવી હોય તો રાખે, બરાબર છે. આવી કોઈ પણ વ્યવસ્થા એને કરી નહોતી. નો, ના, શી સિમ્પલી લેફ્ટ ધ કિડ. લેફ્ટ, જો લીવ એટલે છોડી દેવું, એનું ત્રીજું રૂપ છે લેફ્ટ. નો, શી સિમ્પલી લેફ્ટ ધ કિડ, એને બાળકને છોડીને સિમ્પલી જતી રહી. ઓલ અલોન, ઓલ અલોન, બાળકને એકલું ઘરમાં, ઇન હર હાઉસ, એના ઘરમાં એકલું એને, ફોર 10 days, 10 દિવસ માટે છોડીને ઘરમાં જતી રહી. ઘરને લોક કરીને બાળક અંદર એકલું છે, 2 વર્ષનું બાળક છે. શું થશે મિત્રો? દુઃખદ ઘટના છે. જેલિન ડાઈડ, જેલિન ડાઈડ, જેલિન મૃત્યુ પામી. એજ્ડ ઓનલી 2, માત્ર 2 વર્ષની હતી, એજ્ડ ઓનલી 2. હવે કઈ રીતે મરી છે? ઓફ હંગર, ઓફ હંગર, હંગર એટલે ભૂખ, એન્ડ થર્સ્ટ, થર્સ્ટ એટલે તરસ. સિવિયરલી એટલે ખૂબ જ વધારે, સિવિયરલી ખૂબ જ વધારે, ડિહાઇડ્રેટેડ, પાણી ના મળે અને સુકાઈ જાય, બરાબર છે, પાણીની અછતના કારણે ડિહાઇડ્રેટેડ, ખૂબ જ વધારે પડતી એ છોકરી ડિહાઇડ્રેટેડ થઈ ગઈ હતી. કન્ફ્યુઝડ, બિચારી મૂંઝાયેલી પણ હશે. ટેરિફાઈડ, ભયથી એકદમ ગભરાયેલી પણ હશે. ક્રાઇંગ ફોર હર મામા, પોતાની મમ્મી માટે રડતી હશે. નોટ અન્ડરસ્ટેન્ડિંગ, નોટ અન્ડરસ્ટેન્ડિંગ, અને કદાચ સમજી પણ નહીં શકતી હોય. વાય શી હેડ બીન અબેન્ડન, અબેન્ડન કરવું એટલે કોઈને ત્યજી દેવું, કોઈને છોડી દેવું. એટલે નાની છોકરી બિચારી મરી ગઈ ભૂખ તરસના કારણે, ડિહાઇડ્રેશન થઈ ગયું હશે, મૂંઝાયેલી હશે, ગભરાયેલી હશે, રડતી હશે પોતાની મમ્મી માટે, અને સમજી પણ નહીં શકી હોય કે તેને શા માટે, વાય શી હેડ બીન એબેન્ડન્ડ, એને શા માટે ત્યજી દેવામાં આવી. એઝ હર મધર ટુક બીચ સેલ્ફીઝ, એઝ હર મધર ટુક બીચ સેલ્ફીઝ, એના મમ્મીએ જ્યારે બીચ ઉપર સેલ્ફી લેતી હશે. ડાન્સ્ડ વિથ સ્ટ્રેન્જર્સ, સ્ટ્રેન્જર્સ એટલે અજાણ્યા વ્યક્તિઓ જોડે કદાચ ત્યાં નાચતી હશે. ડ્રેન્ક કોકટેલ્સ, ત્યાં જે કોકટેલ પીણા હશે, બરાબર છે, ત્યાં એ પીતી હશે. એન્ડ હેડ ધ ટાઈમ ઓફ હર લાઈફ, અને પોતાના લાઈફનો બેસ્ટ સમય જ્યારે એ પસાર કરતી હતી ત્યારે બાળક ગળે વિચારતું હશે, બરાબર છે, કન્ફ્યુઝ, મૂંઝાયેલું, ડરી ગયેલું, રડતું હશે કે મારી મમ્મી મને કેમ ત્યજીને જતી રહી છે. મિત્રો એના પછી શું થાય છે? અ જજ કન્વિક્ટેડ, કોર્ટમાં ગયું આ ફેસલો, અને જજ, ત્યાંના જે ન્યાયાધીશ હતા, કન્વિક્ટેડ, એને દોષી ઠેરવી, કન્વિક્ટેડ એને દોષી ઠેરવી ક્રિસ્ટલ કેન્ડેલારિયોને, બરાબર છે, ઓફ અ લાઈફ સેન્ટેન્સ, લાઈફ સેન્ટેન્સ, લાઈફ સેન્ટેન્સ એટલે આખા જીવન પર્યંત એને શું કર્યું? એને સજા આપી છે. ઉંમર કેદ જેને કહેવાય છે, એને જેલમાં રહેવાનું છે. વિધાઉટ પેરોલ, પેરોલ એટલે કોઈ પણ એને જામીન નહીં મળે, પૈસા આપીને પણ 1-2 મહિના માટે પણ એને કદી પણ જામીન નહીં મળે, બહાર નહીં આવી શકે. એઝ, જ્યારે, he passed down the sentence, જ્યારે જજે એ સેન્ટેન્સ
જ્યારે આજે એને આ સજા જજે સંભળાવી, એઝ હી પાસ ડાઉન ધી સેન્ટેન્સ, જ્યારે એને સજા આપી જજે ન્યાયાધીશે, હી સ્પોક ધી ફોલોઈંગ વર્ડ્સ, ત્યારે જજ નીચેના જે શબ્દો છે, આ જે શબ્દો છે જજ બોલ્યા હતા. શું બોલ્યા હતા? જસ્ટ એઝ યુ ડિડન્ટ લેટ જેલિન આઉટ ઓફ હર કન્ફાઇનમેન્ટ, જસ્ટ એઝ યુ ડિડન્ટ લેટ જેલિન આઉટ ઓફ હર કન્ફાઇનમેન્ટ. શબ્દ કયો છે? કન્ફાઇનમેન્ટ. જે એક નાની જગ્યા હોય છે, નાનો ઓરડો હોય છે, બરાબર છે, નાની જગ્યા ઓરડામાં તમે બંધ કરી હતી, અને આઉટ ઓફ હર કન્ફાઇનમેન્ટ, એ જગ્યામાંથી જે રીતે તે જેલિનને બહાર નહોતી નીકળવા દીધી અને તે ત્યાં મૂકીને આવી ગઈ હતી, સો ટુ, એ જ રીતે તમારે પણ યુ શુડ સ્પેન્ડ એટલે પસાર કરવું, ધ રેસ્ટ ઓફ યોર લાઈફ, તમારું બાકીનું જીવન, રેસ્ટ એટલે બાકીનું, રેસ્ટ ઓફ યોર લાઈફ, તમારી બાકીની જે જિંદગી છે એ તમારે પણ સેલ એટલે કે કોટડીમાં, આ જે જેલની કોટડી છે એમાં તમારે વિધાઉટ ફ્રીડમ, કોઈ પણ આઝાદી વગર તમારે પણ એ જ રીતે પસાર કરવી જોઈએ. ધ ઓનલી ડિફરન્સ વિલ બી, ખાલી ફરક શું પડશે? અમે તને સજા આપીએ છીએ ને તે તારી છોકરીને જે એની સાથે જે સજા હતી એને આપી હતી બિચારીને. ધ ઓનલી ડિફરન્સ વિલ બી, અને ફક્ત એક જે ફરક શું હશે તમારા બંનેમાં, ધ પ્રિઝન વિલ એટલીસ્ટ ફીડ યુ, કે જેલ જે છે ને, જેલ તમને એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછું છે ને તમને અહીંયા ખાવા તો મળશે, ફીડ યુ એન્ડ ગીવ યુ લિક્વિડ, અને તમને જમવાનું અને પાણી તો અહીંયા મળશે. ધેટ યુ ડિનાઇડ હર, ડિનાય કરવું, DENY, ડિનાય કરવું એટલે કોઈને મનાઈ કરવી. તમે તમારા બાળકને જમવા પણ નહોતું આપ્યું, પાણી પણ નહોતું આપ્યું, એની વ્યવસ્થા તો આ જેલ તમારામાં કરી આપશે. એટલો ફરક છે અમારામાં અને તારી વચ્ચે. મિત્રો, આ જે ઘટના છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે, પણ આમાં આપણે આ ન્યૂઝથી જેટલા પણ ઇંગ્લિશ શબ્દો તમે શીખ્યા એ શબ્દો જોડે જોડે લખતા રહેશો. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવશો, અને આવા અન્ય વિડીયો જોઈતા હોય તો પણ કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.